ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, 3-12 માટે ટેક્સ્ટબુકમાં યુનિટ 4 ધ એડજસ્ટમેન્ટ મીન્સ ટુ એડજસ્ટ, ગોઠવણી કરવી. ટુ એડજસ્ટ મીન્સ ગોઠવવું, એના ઉપરથી શબ્દ બન્યો એડજસ્ટમેન્ટ. કયા પ્રકારે ગોઠવણી થાય છે, કયા પ્રકારે વ્યવસ્થાપન થાય છે. પાઠનું ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ. ધ યુનિટ વોઝ રિટન બાય ગુલઝાર. ગુલઝાર એના લેખક છે. જોઈએ રીડમાં શું કહેવા માગે છે. પ્રી ટાસ્કમાં તમને માહિતી આપી છે પેજ નંબર 38 પર. યુ હેવ યોર ગ્રાન્ડફાધર અથવા તો યુ હેવ યોર ગ્રાન્ડ પેરેન્ટ્સ, એલ્ડરલી રિલેટિવ્સ. તમારા દાદા દાદી તમારા ઘરમાં હશે, અથવા તો કોઈ સગાવાલાઓ હશે, ઉંમરલાયક સગાવાલાઓ હશે. ફિલ ઇન ધ ડિટેલ્સ ઇન ધ ફોલોઈંગ ટેબલ. એમને લગતી માહિતી જે છે એ નીચેના ટેબલમાં પૂરી કરો. નંબર, મેટરનલ ગ્રાન્ડ પેરેન્ટ્સ રિલેટિવ, ગ્રાન્ડ મધર ઓર એલ્ડરલી ફિમેલ રિલેટિવ, ગ્રાન્ડફાધર, એના લાઇક્સ ડિસલાઇક્સ. બરાબર. ટૂંકમાં વયોવૃદ્ધ વ્યક્તિ વિશેની વાત પ્રી ટાસ્કમાં આપી છે, તો પાઠમાં કંઈક પણ એવી જ માહિતી હશે. ધ એડજસ્ટમેન્ટ. પાઠમાં કયા પ્રકારની માહિતી છે એ જો હું તમને અગાઉથી થોડું કહી દઈશ તો પાઠનો ચાર્મ જે છે લેસનનો એ જળવાશે નહીં. પાઠમાં નાના જે છે, નાના મોટે ભાગે આપણા મમ્મીના પપ્પા હોય એને આપણે નાના કહીએ છીએ, અને પપ્પાના પપ્પાને આપણે દાદા કહીએ છીએ, ગ્રાન્ડફાધર કહીએ છીએ. ક્લિયર? અહીંયા ગ્રાન્ડફાધર મીન્સ નાની, આપણા જે નાના જે છે, આપણી મમ્મીના જે પિતા જે છે એને અહીંયા ગ્રાન્ડફાધર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ કયા પ્રકારે એમના જીવનમાં પોતે એડજસ્ટ થાય છે, ઉંમર થાય છે, વયોવૃદ્ધ વ્યક્તિ છે, પોતાના પત્નીનું મૃત્યુ થાય છે અને પત્ની સાથે જે સમય એમણે વિતાવ્યો હોય છે એ સમય પત્નીના મૃત્યુ બાદ કયા પ્રકારે એ પોતે યાદ રાખે છે, અને કઈ રીતે પોતાની પત્ની વગર પણ પોતે કઈ રીતે એડજસ્ટ થાય છે, અને કઈ રીતે પોતાનું જીવન બેવડા વ્યક્તિત્વમાં જીવે છે, એને લગતી વાત કંઈક પાઠમાં આપી છે. જોઈએ આપણે રીડ શું કહેવા માંગે છે. ધ એડજસ્ટમેન્ટ બાય ગુલઝાર. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of her grandmother, our Nani. લેખક કહે છે it was a mistake. મિસ્ટેક એટલે ભૂલ. It was a mistake. આ અમારી એક ભૂલ હતી. કઈ ભૂલ હતી? Not to take Nana. અમારા જે આ નાના હતા એમને અમે લઈ ન ગયા. ક્યાં લઈ ગયા? Not to take નાના અવર ગ્રાન્ડફાધર. અમારા નાના કે જેને અમે ગ્રાન્ડફાધર કહીએ છીએ એને અમે લઈ ન ગયા. ક્યાં ને લઈ ગયા? ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર, અવર નાની. ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર, અવર નાની. ફ્યુનરલ એટલે અંતિમ ક્રિયા. અમારા નાનીની અંતિમ ક્રિયામાં અમે અમારા નાનાને સાથે ન લઈ ગયા. એ કહે છે અમારી ભૂલ હતી. પાઠની શરૂઆતમાં જ ગુલઝાર એવું કહેવા માંગે છે કે ગુલઝારના ગ્રાન્ડ મધર, નાની જે છે એ મૃત્યુ પામે છે, અને એ નાનીની અંતિમ ક્રિયામાં નાનાને લઈ જવામાં આવતા નથી. આ કહે છે અમારી ભૂલ હતી. અમારે નાનાને સાથે લઈ જવા જોઈતા હતા પણ અમે લઈ ન ગયા. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર. અમારા દાદાજી, અમારા આ નાના, એને અમે લઈને ગયા ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર, અવર નાની. અમારા નાની, અમારા ગ્રાન્ડમધર, અમારા નાનીમાં જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમની અંતિમ ક્રિયામાં અમે અમારા નાનાને સાથે ન લઈ ગયા. એ કહે છે અમારી ભૂલ હતી. ગો, ટેક હર અવે. ગો, જાઓ. ટેક હર અવે, તેણીને દૂર લઈ જાઓ. Whisper into her ears that. Whisper, ધીમેથી બોલવું. Whisper into her ear that. તેણીના કાનમાં ધીમેથી કહેજો કે I too am on the way. I am on the way too. એવું વાક્ય નથી. વાક્ય એમ છે I too am on the way. હું પણ એ જ રસ્તા પર છું. Not far behind. બહુ પાછળ નથી. Tell her I will see her in the beyond.
ટેલ હર, તેણીને કહેજો, આઈ વિલ સી હર, હું તેણીને મળીશ, હું તેણીને જોઈશ, ઇન ધ બિયોન્ડ. ઇન ધ બિયોન્ડ એટલે મૃત્યુ પછીની દુનિયામાં. નાના પોતે પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રનને, પોતાના દીકરાને, દોહિત્રને આ પ્રકારે વાત કરે છે. ટેલ હર, ગો, ટેક હર અવે. પહેલા કહે છે ગો, પછી અલ્પવિરામ, ગો ટેક હર અવે, જાઓ તેણીને લઈ જાઓ. વિસ્પર ઇન્ટુ હર ઇયર્સ, તેણીના કાનમાં કહેજો, ધેટ કે આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ એ જ રસ્તા પર છું, નોટ ફાર બિહાઇન્ડ, બહુ દૂર નથી. એટલે કે હું પણ હવે થોડા વર્ષોમાં મૃત્યુ પામવાનો છું, હું એ જ રસ્તે આવું છું. તેણીને કહેજો, ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, તેણીને કહેજો કે હું તેને મૃત્યુ પછીની દુનિયામાં ત્યાં મળીશ. નાનીની અંતિમ ક્રિયામાં નાનાને લઈ જવામાં આવતા નથી. પરિણામે જ્યારે લેખક જે છે નાના પાસે જતા હોય છે છેલ્લી વખત આ પ્રકારે કહેવા, ત્યારે નાના એમ કહે છે કે ગો, જાઓ, ટેક હર અવે, તેણીને લઈ જાઓ. વિસ્પર ઇન્ટુ હર ઇયર્સ, તેણીના કાનમાં ધીમેથી કહેજો, ધેટ કે આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ એ જ રસ્તે છું, નોટ ફાર બિહાઇન્ડ, બહુ પાછળ નથી. ટેલ હર, તેણીને કહેજો, તમે એને લઈ જાઓ છો, મને સાથે લઈ જતા નથી, એટલે ટેલ હર ભલામણ કરે છે, આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, મૃત્યુ પછીની દુનિયામાં એટલે કે સ્વર્ગમાં હું તેને ત્યાં મળીશ. આવું નાના પોતાના પૌત્રોને કહે છે, પોતાની દીકરાને એટલે કે ગુલજારને અને લોકોને કહે છે. કારણ કે નાનાને અંતિમ ક્રિયામાં લઈ જવામાં આવતા નથી, એટલા માટે નાના આવી ભલામણ કરે છે, જાઓ તેણીને લઈ જાઓ, તેણીને કાનમાં કહેજો કે હું પણ એની પાછળ એ જ રસ્તે છું. આઈ ટુ એમ ઓન ધ વે, નોટ ફાર બિહાઇન્ડ, એન્ડ આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, હું તેને મૃત્યુ પછીની દુનિયામાં મળીશ. With heavy hearts we hoisted Nani's bier over our shoulders. With heavy hearts, ભારે હૃદયે, દુઃખથી. With heavy hearts we hoisted, we એટલે અમે, hoisted ઉચકી. With heavy heart we hoisted Nani's bier, નાનીની ઠાઠડી, bier means ઠાઠડી, નનામી. ભારે હૃદયે દુઃખ સાથે અમે નાનીની ઠાઠડી ઉચકી, over our shoulders, અમારા ખભા પર. ભારે હૃદયે અમે આ દુઃખ સાથે અમે નાનીની ઠાઠડી, નાનીની નનામી અમારા ખભા પર ઉચકી. I turned to look just once and found Nana. I turned, હું પાછો ફર્યો, મેં પાછા વળીને જોયું. લેખક કહે છે I turned to look, હું પાછો ફર્યો જોવા માટે. જસ્ટ વન્સ, માત્ર એક જ વખત કહે છે મેં પાછા ફરીને જોયું. એન્ડ ફાઉન્ડ, અને મેં શું જોયું? મને જોવા મળ્યું કે નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇનટુ ધ રૂમ. નાના સ્ટેપિંગ અવે, નાના પગથિયા ઉતરી રહ્યા હતા, ફ્રોમ ધ બાલ્કની ઇનટુ ધ રૂમ, બાલ્કનીમાંથી રૂમના પગથિયા, રૂમ તરફના પગથિયા નાના ધીમે ધીમે ઉતરી રહ્યા હતા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, પુલિંગ ધ ડોર, એમણે દરવાજો ખેંચ્યો, એન્ડ શટ આફ્ટર હિમ, તેઓ પ્રથમ અંદર ગયા અને પછી દરવાજો બંધ કરી દીધો. આ સિચ્યુએશન પાઠની શરૂઆત. લેખક કહે છે અમારી ભૂલ હતી કે અમે નાનીની અંતિમ યાત્રામાં નાનાને ન લઈ ગયા. નાના પાસે જ્યારે અમે છેલ્લી વખત ગયા ત્યારે નાનાએ અમને એવું કીધું કે જાઓ, લઈ જાઓ, તેણીને કહેજો કે મૃત્યુ પછીની દુનિયામાં હું તેને ત્યાં મળીશ, હું પણ બહુ દૂર નથી એનાથી, હું પણ એ જ રસ્તે છું. અને અમે ખૂબ જ દુઃખથી નાનીની ઠાઠડી, વી હોઇસ્ટેડ નાનીસ બાયર ઓવર અવર શોલ્ડર, અમે અમારા ખભા પર દુઃખપૂર્વક નાનીની નનામી કહે છે લીધી. આઈ ટર્ન ટુ લુક, લેખક કહે છે ગુલજાર, હું સહેજ પાછો ફર્યો જોવા માટે. જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ, એક જ વખત હું પાછો ફર્યો અને મેં જોયું નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ. નાના જે હતા એ સ્ટેપિંગ અવે, ધીમે ધીમે પગથિયા ઉતરી રહ્યા હતા, ફ્રોમ ધ બાલ્કની ટુ ધ રૂમ, બાલ્કનીમાંથી પોતાના રૂમ તરફ તે જઈ રહ્યા હતા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, એમણે દરવાજો ખેંચીને બંધ કર્યો. શટ આફ્ટર હિમ, તેઓ રૂમમાં જતા રહ્યા અને પછી દરવાજો બંધ કર્યો. He had lived with Nani for over half a century. He had lived, તેઓ જીવ્યા હતા, with Nani, નાની સાથે જીવ્યા હતા, for over half a century. For over half a century, અડધી સદી ઉપરનો સમય,
50 વર્ષથી ઉપરનો સમય, 60-65 વર્ષની આજુબાજુ, કદાચ મે બી 50 વર્ષ ઉપરનો સમય, ટૂંકમાં હાફ અ સેન્ચુરી, ઓવર હાફ અ સેન્ચુરી. He had lived with Nani for over half a century. તેઓ નાની સાથે આ પ્રકારે અડધી સદીથી વધારે સમય કહે છે જીવ્યા હતા. And seen her radiant face every day of those years. And seen, અને જોયો હતો નાનાએ, her radiant face, radiant, ચમકતો. એમના દાંપત્ય જીવનમાં તેઓ જ્યારે સુખપૂર્વક રહેતા હતા ત્યારે નાનીનો ચહેરો, ત્યારે નાની નહોતા, ત્યારે નાની વૃદ્ધાવસ્થા પહોંચી ચૂક્યા નહોતા, ત્યારે નાની એકદમ યુવાન લાગતા હશે, અથવા તો એવા પ્રકારનું વ્યક્તિત્વ એમનું લાગતું હશે. એટલે he had seen her radiant face, radiant, ચમકતો ચહેરો તેમણે જોયો હતો. એવરી ડે, દરરોજ એનો ચમકતો ચહેરો જોતા. ઓફ ધોઝ યર્સ, આજથી કહે છે 50 વર્ષ પહેલા, કહે છે એમણે 50 વર્ષથી વધારે સમય નાની સાથે જીવ્યા. એ અગાઉનો જે સમય હતો એ સમયમાં નાના દરરોજ નાનીનો આવો ચમકતો ચહેરો એ દિવસોમાં જોતા હતા. કહેવાનો અર્થ એવો હતો કે એમનું દાંપત્ય જીવન સુખી હતું, અગાઉનો સમય ભૂતકાળનો એમનો સુખી હતો. He must have been what about 85. હવે આ નાનાની ઉંમર અત્યારે કેટલી છે? He must have been what about 85. અત્યારે એમની ઉંમર આશરે 85 વર્ષની હશે. And yet, અને તેમ છતાં, he would find something. He would find something. તેઓ કંઈક શોધી કાઢતા. To grumble at everything Nani did. નાની જે કંઈ કામ કરતા એ કામમાં કંઈક ને કંઈક એવું શોધી કાઢીને તેઓ નાની સાથે ગ્રમ્બલ એટ એવરીથિંગ, દરેક બાબતમાં કંઈક ને કંઈક દલીલ કરતા હતા. ટૂંકમાં નાની જે કંઈ કામ કરતા હતા એ કામમાં નાના એવા ફોલ્ટ કાઢીને આ નાના છે નાની સાથે પ્રેમથી દલીલબાજીઓ કરતા હતા. He must have been what about 85. એમની ઉંમર આશરે 85 વર્ષની આજુબાજુની હશે. એન્ડ યેટ, અને 85 વર્ષની ઉંમરે તેમ છતાં he would find something, એવું એ કંઈક ને કંઈક શોધી કાઢતા. To grumble at everything Nani did. નાની જે કંઈ કામ કરતા હતા એ દરેક કામમાં એવું કંઈક શોધી કાઢતા હતા અને નાની સાથે દલીલો કરતા હતા. He would keep quibbling with her. He would keep quibbling એટલે દલીલો કરવી. નાના એની સાથે દલીલો કરતા. As if, જાણે કે there were two people, તેઓ બે વ્યક્તિ હતા. Who had just married in the first flush of love and were still discovering each other. He would keep quibbling with her. નાની સાથે આ પ્રકારે દલીલો કરતા. As if, જાણે કે there were two people, કેમ જાણે એ બંને લોકો હોય. Who had just married in the first flush of love. પ્રેમના પહેલા આવેગમાં જ એકદમ લાલ ઘૂમ થઈ જતા હોય એ પ્રકારે. Who had married just in the first flush of love. કેમ જાણે એમના હમણાં જ લગ્ન થયા હોય અને તાજા પરણેલા એક યુવક અને યુવતી જેમ એમના ચહેરાઓ લાલ ઘૂમ શરમથી થઈ જાય એમ કે છે એ પ્રકારે. There were two people, નાના અને નાની કહે છે આ પ્રકારે quibbling with her, નાના એની સાથે કહે છે દલીલો કરતા. And we are still discovering each other. કેમ એકબીજાને કંઈક શોધતા હોય એ પ્રકારે તેઓ પ્રેમથી કહે છે જીવન જીવતા હતા. At times, ક્યારેક a petty quarrel would push them. Petty quarrel, નજીવો સામાન્ય ઝઘડો. A petty quarrel would push them. નાનો એવો ઝઘડો તેમને ધકેલી દેતો ઇન્ટુ લોંગ સાયલેન્સ. ક્યારેક નજીવી બાબતમાં ઝઘડો થતો અને પરિણામે તેઓ બંને લાંબા સમય સુધી એકબીજા સાથે બોલતા નહીં. 85 વર્ષની ઉંમર હતી તેમ છતાં he would find something quibbling. તેઓ આવું નવું કંઈક તેઓ શોધી કાઢતા. As if there were two people who had just married in the first flush of love. કેમ જાણે હજી હમણાં જ લગ્ન થયા હોય અને દાંપત્ય જીવન સુખી હોય એ પ્રકારે કહે છે તેઓ જીવતા. At times, ક્યારેક a petty quarrel would push them. નાનો એવો સામાન્ય નજીવો ઝઘડો it would push them into long silence. નાનો એવો નજીવો ઝઘડો થતો અને પરિણામે બંને લાંબા સમય સુધી શાંતિ જાળવતા, એકબીજા સાથે બોલતા નહીં, અબોલા લઈ લેતા.
They would stop talking to each other for days together. They would stop talking. તેઓ એકબીજા સાથે વાતો કરવાનું ટાળતા. To each other. એકબીજા સાથે વાતો કરવાનું ટાળતા. For days together. કેટલાય દિવસો સુધી તેઓ બોલતા નહીં. જેટલા તેઓ દૂર રહેતા એટલા જ તેઓ નજીક હતા, અને જેટલા તેઓ નજીક એટલા હતા એટલા જ તેઓ ક્યારેક ક્યારેક સામાન્ય બાબતમાં દૂર થઈ જતા. They would stop talking to each other for days together. When we would try to intervene, when જ્યારે we would try to intervene, ગુલજાર કહે છે અમે try to intervene, intervene એટલે દખલગીરી કરવી, દરમિયાનગીરી કરવી. અમે આ નાના અને નાનીના ઝઘડામાં દરમિયાનગીરી કરતા. All Nana would quip. નાના would quip all નાના would quip. નાના છે એ કટાક્ષ કરતા અને કહેતા, શું કહેતા? It happens son, it happens. It happens, આવું બને છે son, બેટા. It happens, બેટા આવું તો ચાલે રાખે. It takes time to adjust to each other. It takes time. થોડો સમય લાગશે to adjust to each other. અમારે બંનેને એડજસ્ટ થતા થોડોક સમય લાગશે. એમનામાં દાંપત્ય જીવન સારું હતું એમનું, તેમ છતાં ક્યારેક ક્યારેક નજીવી બાબતોમાં ઝઘડા થતા. અને જ્યારે લેખક કહે છે વી ટ્રાય ટુ ઇન્ટરવન, જ્યારે અમે એમના ઝઘડામાં દરમિયાનગીરી કરતા, નાના વુડ ક્વિપ, ત્યારે નાના કટાક્ષમાં કહેતા ઇટ હેપન સન, ઇટ હેપન, બેટા આવું તો સંસારમાં ચાલ્યા કરે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર. અમારે બંનેને એડજસ્ટ થતા થોડોક સમય લાગશે. મીન્સ નાના અને નાની કયા પ્રકારે એડજસ્ટ કરતા હતા એની વાત આખા પાઠમાં છે. નાના કહેતા આવી ઝઘડો થતો ત્યારે કે ઇટ વુડ ટેક ટાઈમ ટુ એડજસ્ટ ઇચ અધર. અમને એકબીજાને એડજસ્ટ થતા થોડોક સમય લાગશે. It was fun listening to him talk. It was fun listening to him talk. It was fun. લેખક કહે છે બહુ મજા આવતી અમને. It was fun. તેમાં આનંદ હતો. Listening to him talk. એમની સાથે વાતો કરતા ને એમને સાંભળવા, એમાં કહે છે અમને બહુ જ મજા આવતી. Mother would always reprimand us. Reprimand, વઢવું, ઠપકો આપવો. Mother would always reprimand us. ગુલજાર કહે છે અમારી મધર, અમારી માતા, એમની મમ્મી, મધર એટલે મધર વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ અસ. અમારી માતા અમને વારંવાર ઠપકો આપતી, હંમેશા ઠપકો આપતી. શું કહેતી? યુ પીપલ પ્રોવોક હિમ. યુ પીપલ એટલે કે તમે લોકો એટલે ગુલજાર અને એના ભાઈ બહેન બીજા જે કાંઈ હશે તે. યુ પીપલ પ્રોવોક હિમ, તમે લોકો તેને ઉશ્કેરો છો. યુ પીપલ પ્રોવોક હિમ મીન્સ ગ્રાન્ડફાધર, મીન્સ નાના. તમે નાનાને ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. એન્ડ માય મધર, અને મારી માતાને બિયર ધ બ્રન્ટ, બધું સહન કરવું પડે છે. યુ પીપલ પ્રોવોક હિમ, તમે લોકો, આ બધા બાળકો. માય મધર વુડ સે, મારી માતા, ગુલજાર કહે છે મારી માતા એમ કહેતી કે યુ પીપલ પ્રોવોક હિમ, તમે બધા લોકો એમને ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. એન્ડ માય મધર મીન્સ ગુલજારની માતા, મીન્સ ગુલજારના ગ્રાન્ડ મધર, એના નાનીને શી હેઝ ટુ બિયર ધ બ્રન્ટ, તેણીએ બધું સહન કરવું પડે છે. ટૂંકમાં લેખક કહે છે કે ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટુ ટોક. એમને વાતો કરતા સાંભળવા એ કહે છે બહુ જ મજા આવતી. અને અમે જ્યારે એ બધી મજા લેતા ત્યારે મધર વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ અસ. ગુલજાર કહે છે મારી મમ્મી મને હંમેશા ઠપકો આપતી. શું કહેતી? યુ પીપલ પ્રોવોક હિમ, તમે લોકો તેમને ઉશ્કેરો છો, નાનાને ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. એન્ડ માય મધર મીન્સ નાનીને, ગુલજારની માતાની માતા. એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. આ વાક્ય ગુલજારના મમ્મી બોલે છે. માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ, અને મારી માતાને એટલે કે ગુલજારના ગ્રાન્ડ મધરને આ બધું સહન કરવાનું આવે છે. બિયર ધ બ્રન્ટ મીન્સ સહન કરવું. હર મધર મીન્સ અવર નાની. હર મધર, તેણીની માતા મીન્સ અવર નાની, અમારી નાની. એન્ડ નાની વુડ wush out a few words together from her toothless mouth. એન્ડ નાની વુડ wush out, અને અમારા જે નાની હતા એ wush out, ધીમા અવાજે બોલતા. a few words, થોડાક શબ્દો બોલતા. ટુગેધર, એક સાથે. અને આ નાની છે એ એક સાથે થોડાક અવાજ, એક સાથે ધીમે અવાજે થોડાક શબ્દો બોલતા. ટુગેધર ફ્રોમ હર ટુથલેસ માઉથ.
ટૂથલેસ માઉથ, દાંત વગરનું મોઢું. નાની એજેડ હતા, મોઢામાં એક પણ દાંત હતા નહીં, એટલે પોતાના એ દાંત વગરના મોઢામાંથી નાની ધીમે અવાજે કહે છે કેટલાક શબ્દો બોલતા. શું કહેતા? બી ગ્રેટફુલ ધેટ. નાની પોતે નાનાને કહેતા. જ્યારે ગુલઝાર અને એના કઈ ભાઈ બહેનો નાનાને આ પ્રકારે ઉશ્કેરતા, ત્યારે નાની કહે છે, નાનાને કહેતા, શું કહેતા? બી ગ્રેટફુલ ધેટ. આભાર માનો કે આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન્સ. આઈ ગેવ યુ, મેં તમને આપ્યા છે, મેં તમને આપ્યા હતા 2 ગ્રાન્ડસન્સ. મેં તમને બે પ્રપૌત્ર આપ્યા છે. આભાર માનો. નાઉ ફોર ધ લવ ઓફ ગોડ. ઈશ્વરને ખાતર જસ્ટ શટ અપ. હવે તમે જે કાંઈ બોલો છો એ બધું બોલવાનું બંધ કરો તો વધારે સારું. ભગવાનને ખાતર બોલવાનું બંધ કરો. મેં તમને આ 2 પ્રપૌત્ર આપ્યા છે. માય મધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. હવે લેખક સાથે કેવી ઘટના ઘટિત થાય છે? માય બ્રધર એન્ડ આઈ, લેખક ગુલઝાર કહે છે, હું અને મારો ભાઈ વેર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ, બહુ જ નાની કાચી ઉંમરના હતા. ઇમ્પ્રેશનેબલ એજ, નાની ઉંમરના, કાચી ઉંમરના. હું અને મારો ભાઈ કહે છે ખૂબ જ નાની ઉંમરના હતા એ સમયે. વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, એ સમયે એના પિતાએ મેરીડ સેકન્ડ ટાઈમ, બીજા લગ્ન કર્યા. ગુલઝાર જ્યારે નાની ઉંમરના હતા, ગુલઝાર અને એનો ભાઈ, ત્યારે એની મમ્મીની હાજરીમાં એના પિતાએ કહે છે બીજી વખત લગ્ન કર્યા. ગુલઝાર અને એનો ભાઈ બહુ જ નાની ઉંમરના હતા એ સમયે. એની મમ્મી તો હતી, પણ એની મમ્મીની હયાતીમાં એના પિતા જે છે એ બીજી વખત લગ્ન કરે છે, બીજી પત્ની લાવે છે. માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ સેકન્ડ ટાઈમ. ત્યારે એના પિતાએ કહે છે બીજી વખત લગ્ન કર્યા. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ. હી વુડ ઓફન ઘણી વખત એરોગન્ટલી પરેડ, એરોગન્ટલી અભિમાનપૂર્વક, પરેડ છાતી કાઢીને ચાલવું, ગર્વભેર છટાથી ચાલવું. He would often arrogantly parade into the house. ઘરમાં તેઓ ઘણી વખત આ પ્રકારે અભિમાનપૂર્વક ચાલતા જોવા મળતા. with his new wife, તેમની નવી પત્ની સાથે. એક જ ઘરમાં પોતાની જૂની પત્ની છે, એના 2 સંતાન છે, તેમ છતાં ગુલઝારના પિતા સેકન્ડ ટાઈમ મેરેજ કરે છે અને પોતે પોતાની નવી પત્ની સાથે એ જ ઘરમાં પોતાની આગળની પત્ની જે હતી એની હાજરીમાં અને સંતાનોની હાજરીમાં ગર્વભેર છટાપૂર્વક ચાલતા હતા. દુનિયાની કોઈ પત્ની આ વાત સ્વીકારી લે નહીં, એને પ્રોબ્લેમ થાય. તો અહીંયા ગુલઝારની માતાની પરિસ્થિતિ કેવી થતી હશે કે પોતાની હાજરીમાં પોતાનો પતિ, પોતાને 2 સંતાન છે, તેમ છતાં કોઈ નવી સ્ત્રી સાથે લગ્ન કરે અને એ જ ઘરમાં એ ગર્વભેર એની સાથે ચાલતા હોય અને એને બધું જોવાનું આવે. ઇટ્સ અ વેરી ટફ ટાઈમ ફોર હિઝ મધર. અહીંયા he would often arrogantly parade into the house. તે ગર્વભેર અભિમાનપૂર્વક કે છે આ પ્રકારે પરેડ કરતા હોય એમ ઝડપથી ચાલતા. વિથ હિઝ ન્યૂ વાઇફ, પોતાની નવી પત્ની સાથે ઘરમાં તેઓ આ રીતે ફરતા. મધર વોઝ હેલ્પલેસ. લેખક કહે છે, ગુલઝાર કહે છે, માય મધર વોઝ હેલ્પલેસ. મારી માતા લાચાર હતી. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. There was nothing, એવું કાંઈ જ નહોતું એની પાસે. she could do about it, તેણી આ બાબતે કાંઈ જ કરી શકે તેવું હતું નહીં. but નાની fought with her, પરંતુ નાની, ગુલઝારની મમ્મીના મમ્મી, બટ નાની ફોટ વિથ હર, પરંતુ અમારા જે નાની હતા એ કે છે તેણીની સાથે લડતા. એન્ડ સ્કૂપ ધ 2 of us into her arms. સ્કૂપ એટલે ભેટી પડવું. 2 of us, અમને બંનેને અમારા નાની ભેટી પડતા. into her house, તેણીના ઘરમાં. સેઇંગ, કહેતા, યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો. યુ વોન્ટ ટુ રોટ હિયર, રોટ એટલે સડવું. તારે અહીંયા પડ્યા સડવું હોય તો તું સડ, તો અહીંયા પડી સડ.
You want to rot here? Do so. But I am not letting my grandchildren stay here. But I am not letting my grandchildren stay here. પરંતુ હું મારા આ પ્રપૌત્ર જે મારા દીકરીના દીકરાઓ જે છે એને હું અહીંયા રહેવા દઈશ નહીં. To get thrashed by their stepmother. To get thrashed by their stepmother. એમની નવી માતા દ્વારા એની સાથે મારઝૂડ થાય એ મારાથી સહન થશે નહીં. એટલે નાની જે છે પોતાની દીકરીને કહેતા કે તારે અહીંયા પડ્યા પડ્યા સડી રહેવું હોય તો પડી રહે, સડી રહે, પરંતુ હું આ બે છોકરાઓને એની નવી માતા દ્વારા જે મારઝૂડ થાય એ હું સહન કરીશ નહીં, એ હું સ્વીકારીશ નહીં. શું કહેતા એ Nani fought with her and scooped the two of us into her arms and brought into her house, saying, You want to rot here? Do so. તારે અહીંયા પડ્યા પડ્યા સડવું હોય તો તું અહીંયા પડી પડી સડ. But I am not letting my grandchildren stay here. પરંતુ હું મારા આ બંને બાળકોને અહીંયા રહેવા દઈશ નહીં. To get thrashed by their stepmother. એની આ નવી માતા દ્વારા એની સાથે જે મારઝૂડ થાય એ માર ખાવા હું એને દઈશ નહીં. હું આ બંને બાળકોને ભેટી પડતા અને એની સાથે લઈ જતા. If anyone got her way with Nana, it was Nani. Got her way, કામ કઢાવવું. If anyone got her way with Nana, it was Nani. નાના પાસેથી જો કોઈ પણ કામ કઢાવી લેતું હોય તો કે છે નાની હતા. She would tell it to his face. She would tell, નાની કહેતા, she would tell it to his face. Tell to his face, પ્રત્યક્ષ કહેવું, મોઢા મોઢ કહેવું, રૂબરૂ કહેવું, face to face કહેવું. She would tell it to his face. નાની છે નાનાને બધું મોઢે કહી દેતા. શું કહેતા? You will regret it the day I die. You will regret. Regret એટલે અફસોસ કરવું, અફસોસ થવું. You will regret, તમને અફસોસ થશે the day I die. જે દિવસે નાની કહે છે મારું મૃત્યુ થશે ત્યારે તમને ખૂબ જ અફસોસ થશે. You don't speak with the mother of these two children. નાના પણ પોતાની દીકરી સાથે બોલતા નહીં. નાની કહે છે You don't speak with the mother of these two children. આ બે બાળકોની માતા સાથે તમે જે પ્રકારે વાત કરતા નથી તમને ભારોભાર અફસોસ થશે જે દિવસે મારું મૃત્યુ થશે. They are also not going to talk to you. They are એટલે બે બાળકો ને એની માતા. They are also not going to talk to you. આ બાળકો અને એની માતા પણ તમારી સાથે વાતો કરવાના નથી. જે દિવસે મારું મૃત્યુ થશે તમને ખૂબ જ અફસોસ થશે કારણ કે તમે આ દીકરી સાથે વાત નથી કરતા તો તે લોકો પણ they are also not going to talk to you. તેઓ પણ તમારી સાથે વાત કરવાના નથી અને પરિણામે you will sit all by yourself in the balcony. You will sit, તમારે બેસવું પડશે. You will sit all by yourself. સાવ એકલા. તમારે સાવ એકલા તમારી રીતે બેસવું પડશે in the balcony. બાલ્કનીમાં તમે સાવ એકલા એકલા બેસશો, તમને કોઈ બોલાવશે નહીં. And bath in the sun and your own loneliness. And bath in the sun. એકલા એકલા બાલ્કનીમાં બેસજો અને સૂર્યના તડકામાં સ્નાન કરજો. And your own loneliness. અને તમારા એકલાપણા સાથે તમે જીવશો. જે પ્રકારે તમે આ દીકરીને અને એના સંતાનોને બોલાવતા નથી, they are also not going to talk with you. તેઓ પણ તમારી સાથે વાત કરવાના નથી અને પરિણામે you will sit all by yourself. તમારે એકલા જ એકલા બેસવું પડશે in the balcony. બાલ્કનીમાં. And bath in the sun and your own loneliness. તમારા એકલાપણામાં સૂર્ય સ્નાન કરતા તમે કહે છે બેઠા રહેજો, તમારી સાથે પણ કોઈ વાત કરવાનું નથી. ટૂંકમાં નાની એવું કહેવા માંગે છે કે આ તમારી દીકરી અને આ તમારો જમાઈ, એમાં તમારો જમાઈ જે નવી પત્ની લાવ્યો છે એ બાબતે તમારે એને કંઈક કહેવું જોઈએ પણ તમે કંઈ કહેતા નથી. તમે દીકરી સાથે પણ વાત કરતા નથી. પરિણામે આ લોકો તમારી સાથે કોઈ વાત કરવાના નથી અને તમારે હું જ્યારે મૃત્યુ પામીશ ત્યારે તમારે સાવ એકલાપણું જીવન જીવવું પડશે અને આખો દિવસ બાલ્કનીમાં તડકામાં બેસજો. આવું નાની ફેસ ટુ ફેસ ટેલ. શું શબ્દ વાપરો છે?
she would tell it to his face. તેણી મોઢે મોઢ નાનાને આ પ્રકારે પ્રત્યક્ષ સંભળાવી દેતી કે આ તમારી ભૂલ છે, તમારે તમારી દીકરી અને એના દીકરાના પક્ષ ખેંચવો જોઈએ, તમારે આ ગુલઝારના પિતાને સમજાવવા જોઈએ કે આવું ન કરાય, પરંતુ તમે કાંઈ બોલતા નથી, પરિણામે એ લોકો પણ તમારી સાથે બોલવાના નથી. ટૂંકમાં નાની જે છે, નાની વોઝ નોટ હેપી with that new wife. જે પહેલી નવી પત્ની જે લાવે છે એનાથી નાની પોતે ખુશ નથી. એટલે નાની પોતાના પ્રપૌત્રો જે છે, ગ્રાન્ડ ચિલ્ડ્રન, એને કહે છે ત્યાં રહેવા દેવા માંગતી નથી. નાની પોતાની દીકરીને કહે છે કે તારે અહીંયા રહેવું હોય તો તું રહે, but I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother. એમની નવી માતા એમને જે પ્રકારે મારઝૂડ કરે એ મારાથી સહન થશે નહીં, એટલે હું એમને અહીંયા રહેવા દઈશ નહીં. અને નાનાને પણ તેની પ્રત્યક્ષ મોઢે મોઢ આ પ્રકારે વાત કરે છે કે તમને ભારોભાર અફસોસ થશે. યુ વિલ રિગ્રેટ ધ ડે આઈ ડાય. જે દિવસે હું મૃત્યુ પામીશ તમને ખૂબ જ અફસોસ થશે. ધીસ પીપલ વિલ ઓલ્સો નોટ સ્પીક ટુ યુ. આ લોકો પણ તમને બોલાવશે નહીં. And you have to stay all alone sitting in the balcony. બાલ્કનીમાં આખો દિવસ બેઠા બેઠા તમારે એકલવાયું જીવન પસાર કરવું પડશે. આવું નાનાને પ્રત્યક્ષ કહી દેતા. ઓકે, આપણે અહીંયા અટકીએ છીએ. આગળ પાઠમાં કયા પ્રકારે પાઠ આગળ જાય છે, કથા કઈ રીતે આગળ વધે છે, that we will discuss in second lecture. Okay.